કારણ કે પબ્લિક સ્પીકિંગની જર્ની ખાલી 2 દિવસની નથી. પબ્લિક સ્પીકિંગની જર્ની લાઈફ લોંગ જર્ની છે, જીવનભરની જર્ની. અને એમાં હું જે તમને કહું, આ બધી 5 સ્ટેપને તમારે કન્ટિન્યુઅસલી ફોલો કરવાના છે. એમાં પહેલું સ્ટેપ છે ધેટ ઇઝ લર્નિંગ હેબિટ, શીખવાની આદત. માનો કે તમારે આધ્યાત્મિક સ્પીકર બનવું છે, પણ અહીંયા આધ્યાત્મિક નોલેજ જ નથી, તો શું બોલશો? બરાબર, તમને બિઝનેસના સ્પીકર બનવું છે, પણ બિઝનેસનું નોલેજ જ નથી, તો શું બોલશો? એટલે જે ક્ષેત્રના સ્પીકર બનવું, એ ક્ષેત્રનું પહેલા તો નોલેજ લેવાનું ચાલુ કરો. સેકન્ડ જે છે એ છે વાંચવાની આદત. પુસ્તકો વાંચવા માંડો. કારણ કે જે વિષયના સ્પીકર બનવું હોય, વિષયનું નોલેજ હોવું જોઈએ, તો એ વિષયના પુસ્તકો પણ આપણે વાંચવા જોઈએ. જો આપણે જેટલું અંદર નાખશું ને એટલું બહાર આવશે. બીજું સાંભળવાની આદત. જો ઘણા લોકોને વાંચવાનો કંટાળો આવતો હોય, તો તે લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે કે વાંચવું નથી ગમતું તો સાંભળો. બરોબર, સારા YouTube પરથી વિડીયો સાંભળી શકાય. તમારી આદત લખતા લેખક બની જશો એનું ઉદાહરણ છે. બરાબર, મને વર્ષોથી લખવાની આદત. મારા ઘરવાળા મને ઘણીવાર કહ્યા કરે કે આ લખત શું કર્યા કરે, પણ હવે લોકોને ખબર પડી કે આ લખતા લેખક બની ગયો ને 3 બુક પબ્લિશ કરી દીધી. બરાબર, સ્પીકિંગ હેબિટ ડેવલપ કરવાની. હવે આજ પછી આ 2 દિવસનો વર્કશોપ એટેન્ડ કર્યા પછી જ્યાં પણ તક મળે ને ત્યાં બોલવાની તક ઝડપી લેવાની, અને તક નહીં મળે તો ઊભી કરવાની.